અને એમણે મને 2 જ વાક્યો કીધા જે મને હજી સુધી યાદ છે. એક તો એણે એવું કીધું કે નિમિત્ત, તારે નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે. અને બીજું એણે એવું કીધું કે દરેક વિદ્યાર્થીને નાપાસ થવાનો હક છે. સો કે કોણે એવું કીધું કે તારા આટલા માર્ક્સ આવવા જોઈએ? તારા ફોર્મમાં, એક્ઝામના ફોર્મમાં ક્યાં એવું લખ્યું છે કે પાસ થવું કમ્પલસરી છે? એન્ડ સડનલી ઇટ ચેન્જ માય એટીટ્યુડ કે નિષ્ફળતા સ્વીકારવાની તૈયારી સાથે જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે તમે ફિયરલેસ થઈ જાઓ છો. અને એણે મને નિષ્ફળતા માટે તૈયાર કર્યો કે દેટ્સ ફાઇન, શું થશે વધીને? મેડિકલમાં નહીં મળે એ જ ને, દેટ્સ ફાઇન. અને સડનલી મને એમની વાત સાચી લાગી કે આ વાતમાં દમ છે. અને ફાઇનલી મેં એક્ઝામ આપી. મારા 450માંથી 430 તો ના આવ્યા, પણ 410 આવ્યા. એન્ડ વિથ ધીસ મેન્ટલ કન્ડિશન મને બીજેમાં તો ન મળ્યું, પણ મને ભાવનગરમાં મળી ગયું. અને બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કે મને મારા જ ઘરની પાસે રહીને મને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. અને ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. 3.5-4 વર્ષ MBBSના અફલાતુન ગયા. હું પ્રેમમાં પડ્યો. શી વોઝ માય ફર્સ્ટ ગર્લફ્રેન્ડ. અને એકવાર શી વોઝ ઓલ્સો લોહાણા. તો એકવાર પપ્પા, અત્યારે બજાજ હતું, હું પપ્પા સાથે સ્કૂટર પર જતો તો મેં પપ્પાને કીધું, પપ્પા એક વાત કહું? એટલે મેં કીધું, એક હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ ઇટ સેલ્ફ એમ. એટલે બિકોઝ અમે ફર્સ્ટ MBBSથી એકબીજાને ઓળખતા હતા અને અમે સાથે વાંચતા ખાસો સમય. ઇટ વોઝ અ વેરી ઇન્ટિમેટ એન્ડ ક્લોઝ રિલેશનશિપ. એન્ડ મને પહેલી વાર એવું લાગ્યું કે આ છોકરી સાથે હું બહુ જ કમ્ફર્ટેબલ છું. હું જે છું એ આઈ કેન બી માય સેલ્ફ. એન્ડ ફાઇનલ MBBS સુધી બધું બરાબર ચાલ્યું. મારા મમ્મી પપ્પાને તો કંઈ વાંધો જ નહોતો કે સિવાય કે હું કોઈ છોકરાને પરણું. દે વેર ઓકે વિથ એનીબડી. અને કદાચ એવું હોત તો પણ મેં કદાચ એમને કન્વિન્સ કરી લીધા હોત, આઈ એમ શ્યોર. તો દે વેર ઓકે કે ભાઈ ઓકે ફાઇન, તું જોઈ લે, તને ઓકે લાગતું હોય તો અમને વાંધો નથી. પણ છોકરીના પેરેન્ટ્સને મારી સામે વાંધો હતો. હવે એના નસીબ એના. તો દે સેડ કે ના, આ કાસ્ટમાં નથી કરવું ને ઓલ ધોસ. પછી ફાઇનલ MBBSમાં વી ડિસાઇડેડ કે યાર નહીં પોસિબલ થાય. અને શી વોઝ નોટ રેડી એના પેરેન્ટ્સની અગેન્સ્ટ જવા માટે. એનામાં એટલી હિંમત નહોતી કે કન્વિન્સ કરી શકે. એન્ડ આઈ સફર્ડ માય ફર્સ્ટ હાર્ટ બ્રેક. એકચ્યુઅલી દેટ હેપન્ડ ઇન ઇન્ટર્નશિપ 2005. 2005માં ઇન્ટર્નશિપ ચાલતી હતી ને 2005નું વર્ષ મારા માટે બહુ જ ખરાબ ગયું એક રીતે, બિકોઝ મેં મારા દાદા ગુમાવ્યા. અને મારા દાદા મને કહેતા કે તું જોજે, તું ડૉક્ટર થઈશ ને તારે પહેલું DC મારું ભરવાનું આવશે. સો તારે મને તું જ ડિક્લેર કરીશ. અને એકચ્યુઅલી એવું થયું. હું કદાચ જો ટાઈમ મળશે તો હું તમારી સાથે પીસ વાંચીશ જેનાથી મેં લખવાની શરૂઆત કરી. કે દાદા કોમામાં ગયા એ પહેલાં છેલ્લે મારું નામ બોલેલા. તો દાદા ગયા એ મારા માટે બહુ મોટો ઝટકો હતો. એન્ડ આઈ વોઝ નોટ મેન્ટલી પ્રિપેર્ડ ફોર દેટ. અને એ જ વર્ષ હતું કે જ્યાં મારું બ્રેકઅપ થયું. જેની સાથે 3.5-4 વર્ષ હું રહ્યો રિલેશનશિપમાં, એ છોકરી મારાથી દૂર ચાલી ગઈ. એન્ડ આઈ વોઝ નોટ ઇન અ પોઝિશન કે હું મારી લાઈફના કંટ્રોલમાં હોઉં. આઈ લોસ્ટ કમ્પ્લીટલી. મતલબ આઈ કમ્પ્લીટલી લોસ્ટ કંટ્રોલ ઓફ માય લાઈફ. એમ ક્યાં જઈ રહ્યું છે, શું જઈ, મને ખબર જ નહોતી. પણ એમાંથી બહાર નીકળવા માટે મેં 2005માં એક અદ્ભુત કાર્યક્રમ કર્યો. મારે કવિ સંમેલન કરવું હતું. અને કવિ સંમેલન માટે તો ખૂબ બધા પૈસા જોઈએ. મારે યશવંતરાયમાં કરવું હતું. અને મને એમ થયું કે આપણે યાર જે કવિઓને આપણે આ ઓડિયો કેસેટમાં એમ સાંભળીએ છીએ ને એને એકવાર લાઈવ સાંભળવા છે. તો મેં કીધું આપણે હું વિનોદભાઈને અપ્રોચ કરું સૌથી પહેલાં. તો પણ ત્યારે પૈસા જોઈએ. પૈસા ક્યાં આવે? 5-6 હજાર. અત્યારે તો બહુ હેન્ડસમ સ્ટાઇપન્ડ છે. ત્યારે 5-6 હજાર મળતા નહીં, એ ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચાઈ જતા. તો મેં કીધું પૈસા ક્યાંથી કાઢશું એમ. તો પહેલાં હું વિનોદભાઈના ઘરે ગયો ડરતો પ્રયાગમાં. ત્યારે બોરતળાવ પાસે રહેતા હતા. એટલે વિનોદભાઈને હું પહેલી વાર મળ્યો હતો એમ. અને આમ અહોભાવથી
એટલે મને તો ત્યારે પણ કેટલાય વર્ષો સુધી હું એવું માનતો રહ્યો કે આ બહુ ગંભીર વ્યક્તિત્વ છે. અને એટલે આમ પહેલે દિવસે આમ એકદમ વિનોદભાઈ એકદમ આમ સિરિયસ નોટમાં મેં કીધું આવી રીતે કાવ્યોત્સવ કરવો છે. પછી બધું એમણે જ ઓર્ગેનાઇઝ કરી દીધું સરસ મજાનું. તો આઈ થિંક મને નવેમ્બર 2005માં અમે, અને એ કાવ્યોત્સવ મનોજભાઈની યાદમાં કરો, કારણ કે હું મનોજભાઈથી ત્યારે બહુ જ ઇન્ફ્લુઅન્સ થયેલો હતો. મનોજ ખંડેરિયા, હું એકલી એમની જ ગઝલો વાંચે રાખું. અને એટલે મેં એવું ટાઇટલ કે રસમયની જુદી નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. તો એ પ્રોગ્રામનું ટાઇટલ હતું શબ્દો જ કંકુને ચોખા એક કાવ્યોત્સવ. અને એ મનોજભાઈને શ્રદ્ધાંજલિ અમે આપી હતી. તો ત્યારે 5 કવિઓ ભાવનગરમાં, હું ખાલી ઓર્ગેનાઇઝર હતો, એટલે વિનોદ જોશી હતા, રમેશ પારેખ હતા, રાજેન્દ્રભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શુક્લ અને અનિલભાઈ જોશી. તો પછી આ 5 જણને ભેગા કરવા ઓડિટોરિયમનું ભાડું આપવું, એટલે પછી સ્પોન્સર ગોત્યા. પણ ફોર્ચ્યુનેટલી કાર્યક્રમ બહુ સરસ થયો. અને ત્યારે પહેલી વાર હું વિનોદભાઈને આટલા નજીકથી મળ્યો. ત્યારે પહેલી વાર હું રમેશ પારેખને મળ્યો. અને એ મારી મુલાકાત મેં એકચ્યુઅલી મારા ફેસબુક પર ત્યારે મેં 4 એપિસોડમાં લખ્યા હતા કે મારી રમેશ પારેખ સાથેની મુલાકાત. પછી 2006માં સર્જરીમાં મારી રેસિડન્સી સ્ટાર્ટ થઈ, ને ઇટ વોઝ અ પીરિયડ ઓફ શિયર હાર્ડવર્ક. કે મતલબ સર્જરી રેસિડન્સી યુઝ ટુ બી વેરી ટફ. એમ સવારે 4 વાગ્યામાં ઉઠાડી દે, ડ્રેસિંગ કરાવે, રાત સુધી તમે દોડતા હો. મારા સિનિયર્સ એટલા સ્ટ્રિક હતા, વોર્ડમાં બધાની વચ્ચે ઉતારી પાડે. સો દેટ વોઝ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ બેઝિકલી. પણ ત્યારે ધીરે ધીરે આ બધામાંથી હું બહાર આવતો ગયો, કારણ કે એટલું બધું કામ હતું કે કોઈ વિશે વિચારવાનો સમય જ નહોતો. ત્યારે મારી કોલર ટ્યુન મને યાદ છે કે મુકેશ જોશીનું એક ગીત છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો. એ મારી કોલર ટ્યુન હતી. મેં મારા અવાજમાં રેકોર્ડ કરીને રાખી હતી કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો. તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો. તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો. તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો. હવે આવી કોલર ટ્યુન, અને રાત્રે 2 વાગે ઇમરજન્સી આવે, સ્ટેબ આવે, લેપ્રોટોમી કરવાની હોય, અને અમારા સિનિયર મને ફોન કરે, અને ત્યારે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એટલે હું રિસીવ કરું એટલે પહેલા મારે ગાળ સાંભળવાની હોય કે તું પેલા આ બદલ, કે અહીંયા આટલી બધી હેડ ઇન્જરી આવી છે, માસ કેઝ્યુઅલ્ટીઝ છે, અને આ શું તમે કોઈ દિવસ પ્રેમમાં પડે. પણ એ મેં ન જ બદલી છેક સુધી. તો ત્યારે પણ એ ક્યાંક સંતાયેલું દબાયેલું હતું એમ. અને 3 વર્ષ મારા રેસિડન્સીના બહુ સરસ ગયા. પણ 2008માં અગેન આઈ કેમ ઇન કોન્ટેક્ટ વિથ દેટ ગર્લ. સો ઓલું કહેવાય છે ને, નેવર ડેટ યોર એક્સ. અગેન આઈ સ્ટાર્ટેડ ડેટિંગ માય એક્સ 2008માં. બિકોઝ હું સર્જરીમાં રેસિડન્સી કરતો હતો, એ ગાયનેકમાં, તો અમારે ફ્રિકવન્ટલી ક્રોસ રેફરન્સ જોવા જવાનું થાય. એટલે મને બધાને ખબર હોય કે હું ગાયનેક વોર્ડમાં ગયો પછી સવાર સુધી પાછો ન આવું. એટલે 2008માં અગેન મેં કીધું આપણે સેકન્ડ યર ઓફ એમએસમાં તો કેવા પછી આપણે આમ કિંગ થઈ ગયા હોય, અને સર્જરીના રેસિડન્ટને તો ભય હોય, કોઈ એને વતાવે નહીં એમ જોરદાર કહેવાય, એમ દાદાગીરી હોય. તો 3rd યર એમએસ સુધી બધું એવરીથિંગ વેન્ટ વેલ. 2009માં અગેન બ્રેકઅપ વિથ ધ સેમ ગર્લ, એન્ડ એકની એક ભૂલ ફરી વાર કરી. એન્ડ પછી મને એવી ખબર પડી કે એ અમેરિકામાં કોઈની જોડે એની સગાઈ થઈ ગઈ. એટલે મેં એને કીધું કે ભાઈ ખરેખર તારા નસીબમાં હું નથી. તો 2009માં અમારે જે બધી બ્રાન્ચીસ, મલ્ટી સ્પેશિયાલિટી બ્રાન્ચીસ હોય એનું રિઝલ્ટ આવે, એમાં ફર્સ્ટ એ હતી, સેકન્ડ હું હતો. 2009માં અગેન મને થોડું આઈ વેન્ટ ઇન્ટુ ડિપ્રેશન મારા માટે બહુ આમ રમત વાત છે એમ. એટલે હું અંદર બાર થયા જ કરું છું. બહુ મૈત્રી થઈ ગઈ છે એની સાથે. સો 2009માં અગેન આઈ વોઝ નોટ ઇન અ ગુડ શેપ, મેન્ટલ કન્ડિશન સારી નહોતી. ફિરદોસભાઈ એક પ્રોગ્રામ કર્યો યશુદાસ કરીને, અને ફિરદોસભાઈ મને ઇન્વાઇટ કર્યો કે તું આનું સંચાલન કર. ત્યાં સુધી ક્યારે મેં એકાદા આકાંક્ષાના કાર્યક્રમમાં સંચાલન કર્યું હતું, બાકી મને એવો અનુભવ નહીં. અને દેટ શો વેન્ટ વેરી વેલ, બહુ જ સરસ ગયો. બધા ખૂબ, આજે પણ કદાચ એના યુટ્યુબ પર વિડીયોઝ છે, તો હું આમ ગોલું મોલું જેવો હતો ત્યારે. તો ત્યારે મેં એનું એન્કરિંગ કર્યું હતું 2009માં. પણ
મને એવું રિયલાઇઝ થઈ ગયું કે હું બહુ એકલતા ફીલ કરતો હતો એકચ્યુઅલી ત્યારે, બિકોઝ ઓફ ધીસ રિસન્ટ બ્રેકઅપ કે જે બી